નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જીસીઆરટી મેકેનિકલ હેલ્પર ભરતી 2024-25 અન્વયે બીજા તબક્કાની દસ્તાવેજ ચકાસણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો આ પસંદગી પામેલા ઉમેદવારોને કઈ તારીખે દસ્તાવેજી ચકાસણી કરાવવા માટે જવાની છે તેની માહિતી અહીં જોઈએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પૈકી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બીજા તબક્કામાં પાત્ર થતા ઉમેદવારોને બોલાવવા બાબત નિગમની જાહેરાત ક્રમાંક GCRT/2024-25/47 મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની તારીખ 5/10/2025ના રોજ લેવામાં આવેલ OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પૈકી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બીજા તબક્કામાં પાત્ર થતા ઉમેદવારોની યાદી નિગમની વેબસાઇટ https://gcrt.in પર તારીખ 9/1/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તેમજ સદ્રુ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર તારીખ 9/1/2026ના રોજ નિગમની વેબસાઇટ https://gcrt.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે। દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। વધુમાં સરકારશ્રીની જોગવાઈ અનુસાર SC, ST, SC/BCના ઉમેદવારોની નિમણૂક આપતા પૂર્વે સરકારશ્રીની સંલગ્ન કચેરીઓ મારફતે તેઓના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરાવવાની હોવાથી આ તમામ ઉમેદવારોએ તેઓની દસ્તાવેજ ચકાસણીની તારીખે, સમયે, સ્થળે તેઓના જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે। સદ્રુ જાતિના ઉમેદવારોને રજૂ કરવાના દસ્તાવેજોનું ચેકલિસ્ટ નિગમની વેબસાઇટ gcrt.in પર મૂકવામાં આવેલું છે। આ જાહેરાત મિત્રો 9/1/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। હવે મિત્રો, અહીં આપણે ઉમેદવારોની યાદી જોવાના છીએ। તો મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક GCRT/2025/47 અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બીજા તબક્કામાં બોલાવવામાં આવેલા ઉમેદવારોની યાદી મિત્રો સૂચનાઓ આપી છે તે આપણે પ્રથમ જોઈએ। તો નિગમની મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની જાહેરાત GCRT/2025/47 અન્વયે હેલ્પર કક્ષામાં ભરવાપાત્ર જગ્યાઓ માટે નિયમ અનુસાર પસંદગી યાદી પ્રતીક્ષા યાદી બનાવવા પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલ શરતો મુજબ ઉમેદવારોને ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલી વિગતો જે પ્રમાણપત્રના આધારે ભરેલ હોય તે જ પ્રમાણપત્રો અંગેની બીજા તબક્કામાં ચકાસણી માટે તારીખ 16/1/2026ના રોજ ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોને તેઓના નામ સામે દર્શાવેલી તારીખે અને સમયે પોતાના ઓળખ ID પ્રૂફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ તથા ઝેરોક્સ દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે। 2 છે કે અનિવાર્ય સંજોગો વસાત જો કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તેવા ઉમેદવારો તારીખ 17/1/2026ના રોજ ઉપરોક્ત સ્થળે દસ્તાવેજ ચકાસણી કરાવી શકશે। જો આવા ઉમેદવારોએ તેઓના નામ સામે દર્શાવેલી તારીખ અને સમયે તેમજ 17/1/2026ના રોજ પણ હાજર નહીં રહે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે। વિશેષમાં જણાવવાનું કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્રો ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં, તેમજ આ બાબતે કોઈપણ તકરાર રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। વધુમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે અને નિમણૂક આપ્યા પછી પણ જો પ્રમાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે તો આવા ઉમેદવારોને આપેલ નિમણૂક આપ્યા તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે તથા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉમેદવારોએ કોલ લેટર નિગમની વેબસાઇટ https://gcrt.in ઉપર મૂકવામાં આવેલી છે, જેમાં ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલા કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી ડાઉનલોડ કરવાની રહેશે। નીચે દર્શાવેલા ઉમેદવારોને તેમણે ભરેલ ઓનલાઈન અરજીપત્રકની વિગતો અન્વયે ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે, જેથી તેઓ હેલ્પર કક્ષા માટે સીધા પસંદગી પામતા નથી કે તે અંગે કોઈ તેમનો હક દાવો રહેતો
નથી। 7મા નંબરની સૂચના છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સરકારશ્રીની સંલગ્ન કચેરીઓ મારફતે કરાવવાની હોવાથી સદરૂ કેટેગરીના ઉમેદવારોએ રજૂ કરવાના દસ્તાવેજોનું ચેકલિસ્ટ તથા સરકારશ્રીના ઠરાવ નિગમની વેબસાઇટ gcrt.in પર મૂકવામાં આવેલ છે, જેમાં દર્શાવ્યા મુજબના દસ્તાવેજો જે તે ઉમેદવારે તેઓના નામ સામે દર્શાવેલ તારીખે સમયે અચૂક રજૂ કરવાના રહેશે। દસ્તાવેજ ચકાસણી માટે જે તે કેટેગરીમાં અટકેલ કટ ઓફ મેરિટ નીચે મુજબ આપણને આપવામાં આવ્યું છે, તે હવે આપણે જોઈએ। અહીં તમારે 100 માર્ક્સની જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં મેરિટની ગણતરી કેવી રીતના કરવામાં આવે છે તેની આ માહિતી છે, તો તમારે આ માહિતી જોઈ લેવાની રહેશે। અહીં મિત્રો કેટેગરીનું નામ, કટ ઓફ મેરિટ માર્ક્સ પણ આપણને આપવામાં આવ્યા છે, તે જોઈએ તો બિન અનામત કેટેગરી એટલે કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ માર્ક્સ છે 64.213 માર્ક્સ। સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનું કટ ઓફ માર્ક્સ છે 63.340 માર્ક્સ। અનુજાતિ એટલે કે એસસી કેટેગરી માટે 63.470 માર્ક્સનું કટ ઓફ અહીં બીજા તબક્કાની પસંદગી યાદીમાં રહેલ છે। તો મિત્રો અહીં આપવામાં આવેલા કેટેગરી પ્રમાણેના કટ ઓફ માર્ક્સ પ્રમાણે આ મેરિટ યાદીમાં નામ જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે છે। તો મિત્રો અહીં આપણે કેટેગરીનું નામ, કટ ઓફ મેરિટ માર્ક્સ કેટલા છે તે અહીં આપણે જોયું। હવે અહીં કેટલા ઉમેદવારોની તબક્કામાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે તેની માહિતી જોઈએ તો કુલ 182 ઉમેદવારોને અહીં બીજા તબક્કામાં દસ્તાવેજ ચકાસણી માટે તમને બોલાવવામાં આવ્યા છે। તો દરેક ઉમેદવારોને અનુરોધ છે કે અહીં આપવામાં આવેલા કટ ઓફ મેરિટ માર્ક્સમાં જો તમે આવતા હોય તો તમારું નામ તમારે ચેક કરી લેવાનું છે અને આપવામાં આવેલી તારીખ એટલે કે 16/1/2026 સવારે 8 વાગે તમારે પોતાના પ્રમાણપત્રો સાથે આપવામાં આવેલા સરનામે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો આ હતી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની માં જે ઉમેદવારો બીજા તબક્કામાં પસંદગી પામ્યા છે તેવા ઉમેદવારોની યાદી અને કઈ તારીખે તમારે દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેવાનું છે તેની માહિતી આપતો વિડીયો। જો તમને આ જાહેરાત બાબતમાં કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો આ માહિતી સબર વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।